લાલો ફિલ્મના કલાકારોને પોલીસનું તેડું આવ્યું છે। લાલો ફિલ્મના ડાયરેક્ટર સહિતને પોલીસનું તેડું આવ્યું છે। મોલમાં જે ક્રિસ્ટલ મોલમાં હાજર સ્ટારકાસ્ટ હતા અને પ્રોડ્યુસર હતા તેમને પોલીસે બોલાવ્યા છે પૂછપરછ માટે। ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રીમિયરમાં અફરાતફરી થઈ હતી। અફરાતફરીમાં અનેક લોકો ધક્કે ચઢ્યા હતા। દિવ્યેશ જોશી વધુ માહિતી આપી રહ્યા છે આ અંગે। જી દિવ્યેશ। ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો મંગળવારે સાંજના રોજ જે લાલો પિક્ચરના જે કલાકારો છે તે રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે પ્રમોશન માટે પહોંચ્યા હતા અને આગોતરા જે આ કલાકારો છે તે રાજકોટ આવવાના હતા। સ્થળ અને સમય સાથેનો સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્રિસ્ટલ મોલમાં 500 જણાની કેપેસિટી છે તેના બદલે 2,500 લોકો એકઠા થયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાતા એક 2 વર્ષની ને એક 4 વર્ષની દીકરી છે તેનો જાન જોખમમાં મુકાયો હતો ને અફરાતફરીના વિડીયો વાયરલ થતા યુનિવર્સિટી પોલીસ છે કે તેના દ્વારા જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે સમીર વિસાણી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે એટલે કે બુધવારે જે મેનેજર છે તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી। તેમાં પોલીસે જે આ પિક્ચર લાલો પિક્ચર છે કે જેના કલાકારો અને જે ડાયરેક્ટર છે તેને પણ ફોન કરીને પોલીસ સ્ટેશને હાજર થવાની સૂચના આપી છે અને જ્યારે આ કલાકારો અને ડાયરેક્ટરો યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવશે ત્યારે તેના પાસેથી જવાબ માંગવામાં આવશે અને જો તેનો જવાબ સંતોષકારક નહીં લાગે તો પોલીસ દ્વારા આ કલાકારો અને ડાયરેક્ટર છે તેના ઉપર પણ જાહેરનામા ભંગનો ગુનો છે તે નોંધવામાં આવશે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।